ભાવનગર જિલ્લા રિક્ષા ડ્રાઈવર એસોસિએશન દ્વારા ભવ્ય રેલી યોજાઈ હતી, જે રેલીની અંદર 500 કરતા વધારે રિક્ષા ડ્રાઈવરોએ આ રેલીમાં જોડાયા હતા અને એકતાનું પ્રતીક આપ્યું હતું। ભાવનગર શહેરની અંદર મોટાભાગની રિક્ષાઓ ચાલતી હોય ત્યારે ભગવાન અયોધ્યા અને રામ મંદિરને લઈ ઉજવણી 22 જાન્યુઆરીએ થવાની હોય ત્યારે ભાવનગર શહેરના રિક્ષા ડ્રાઈવર એસોસિએશન દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં ભાવનગરના યુવરાજ જયવીર રાજસિંહજી તથા રાજુભાઈ રાણા સહિતના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને પ્રસ્થાન કરવામાં આવ્યો હતો, જે રેલીની અંદર 500 કરતા વધારે રિક્ષા ડ્રાઈવરોએ આ રેલીમાં જોડાયા હતા અને એકતાનું પ્રતીક આપ્યું હતું। આજની ખાસ રેલી વિશે જય માતાજી, જય શ્રી રામ સૌને। ભાવનગર રિક્ષા ડ્રાઈવર એસોસિએશને જે ભવ્ય રેલી રાખી છે, આવતીકાલે ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા જન્મભૂમિમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, એ બદલ જે ભવ્ય રેલી રાખી છે એને માટે હું આભારી છું। સાથે સાથે ગર્વ પણ થાય છે કે કાલે એક ઐતિહાસિક દિવસ જોવાનું મળશે, પણ અગત્યનું એ જ છે કે જેમ આપણા વડીલ શ્રી રાજુભાઈએ કીધું કે 22 તારીખ પૂરી થાય એની પછી રામ રાજ્યના જે સંસ્કાર હતા, જે ભગવાન શ્રી રામ પુરુષોત્તમ મર્યાદાના જીવન જીવવાના સિદ્ધાંતો હતા, એ આપણે યાદ રાખવું જોઈએ અને એમના જ માર્ગદર્શન પ્રમાણે આપણે આપણું જીવન જીવવું જોઈએ। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।